નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના બાટડા ગામના એક યુવકની પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. બાટડા ગામના નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના યુવકને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને સુરતથી ભગાડી ગયો હતો. આ બાબતનું મન દુઃખ રાખી આરોપીઓએ નિલેશને શોધી કાઢી કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો વડે જીવલેણ માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે નિલેશનું મોત નીપજ્યું અને આરોપીઓ લાશને બાટડાની વિરાણી હાઈસ્કૂલ પાછળ ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે નિલેશના ભાઈ વિરલભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની સૂચના મુજબ એલસીબી ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં વિજય ઉર્ફ રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે, જેઓ હાલ સુરત ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપીઓ તરુણ વલ્લભભાઈ બાંભણિયા અને વિપિન મનસુખભાઈ કલસરિયાએ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ કામગીરી અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલા, પીએસઆઈ જેડી વાઘેલા તથા પીએસઆઈ એમડી ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.